શું તમને અથવા તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે? આ ડાયાબિટીસ એટલે શું? જો ડાયાબિટીસને આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો આપણા બ્લડમાં ગ્લુકોઝ અમુક લેવલ કરતાં વધારે રહેવું. આપણા શરીરના દરેક સેલને કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર પડતી હોય છે, પણ બ્લડમાં રહેલો આ ગ્લુકોઝ એ જે તે સેલની અંદર ડાયરેક્ટ જઈ શકતો નથી. બ્લડમાં રહેલા ગ્લુકોઝને સેલની અંદર જવા માટે એક ચાવીની જરૂર પડે છે અને એને કહેવાય છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન એ એક ટાઈપનો હોર્મોન છે જે આપણા શરીરના સ્વાદુપિંડમાં પ્રોડ્યુસ થતો હોય છે. જ્યારે પણ આપણે કોઈ ખોરાક લઈએ છીએ ત્યારે આપણા બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધે છે અને આપણા બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધે ત્યારે સ્વાદુપિંડમાંથી આ ઇન્સ્યુલિન બ્લડમાં રિલીઝ થાય છે. દરેક સેલના આઉટર સરફેસ ઉપર એક ઇન્સ્યુલિન રિસેપ્ટર આવેલું હોય છે. ઇન્સ્યુલિન આ રિસેપ્ટર જોડે બાઇન્ડ થાય છે અને જે તે સેલને સિગ્નલ મોકલે છે કે બ્લડમાંથી ગ્લુકોઝને સેલની અંદર લેવાની જરૂર છે. ત્યારબાદ સેલમાં રહેલા ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર બ્લડમાંથી ગ્લુકોઝને સેલની અંદર એન્ટ્રી આપે છે. આ પ્રોસેસ પછી જે કંઈ એક્સ્ટ્રા સુગર આપણા બ્લડમાં હોય છે તે આપણા લીવરમાં સ્ટોર થાય છે. હવે જો સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ના થાય અથવા તો પછી ઇન્સ્યુલિને મોકલેલા સિગ્નલને જો સેલ રિસ્પોન્ડ ના કરે તો બ્લડમાંથી ગ્લુકોઝ સેલની અંદર જઈ શકતું નથી અને એને કારણે આપણા બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધારે રહે છે અને જેને કહેવાય છે ડાયાબિટીસ. થેન્ક યુ.